પાટણની અજાયબી રાણકી વાવ. ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક વારસાઓ વસેલા છે, પણ કેટલીક રચનાઓ એવી છે જે માત્ર ઇમારત નથી, પરંતુ એક કલા, એક વિજ્ઞાન અને એક સંસ્કૃતિનો જીવંત દાખલો છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાણકી વાવ વિશે. એક એવી વાવ જેને માત્ર પાણી માટે બનાવવામાં આવી નહોતી, પણ જે એક સંપૂર્ણ શિલ્પકલાનો મહાન નમૂનો છે અને જેને આજે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી છે. આ કથા શરૂ થાય છે પાટણથી. એક સમય હતો જ્યારે પાટણ ગુજરાતની રાજધાની હતું અને અહીં સોલંકી વંશનું શાસન ચાલતું હતું. આ સમયગાળામાં ગુજરાત કલા, સ્થાપત્ય અને વિજ્ઞાનમાં ખૂબ આગળ હતું અને એ જ સમયમાં જન્મી હતી રાણકી વાવ જેવી અદ્ભુત રચના. કોણે બનાવાવી રાણકી વાવ? આ વાવ બનાવડાવી હતી રાણી ઉદયમતીએ. તેમણે આ વાવ તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં બનાવડાવી હતી. એ એક સ્મારક હતું, પણ એક એવી રચના જેમાં લાગણી, વિજ્ઞાન અને કલા ત્રણેય જોડાયેલા હતા. આપણે સૌ જાણીએ છીએ કે વાવ એટલે સ્ટેપવેલ, પરંતુ જૂના સમયમાં વાવ માત્ર પાણીનો સ્ત્રોત નહોતો. તે હતો સામાજિક મેળાવડો, આરામ કરવાની જગ્યા, યાત્રાળુઓ માટે આશ્રય અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. રાણકી વાવ લગભગ 7 માળ જેટલી ઊંડી છે. આ વાવની લંબાઈ લગભગ 64 મીટર છે અને પહોળાઈ 20 મીટર જેટલી છે. તે નીચે તરફ જતાં જતાં વધુ સુંદર બનતી જાય છે. દરેક સ્તર પર શિલ્પો, ખંભાઓ અને દિવાલો પર અદ્ભુત કોતરણી જોવા મળે છે. આ વાવમાં 500થી વધુ મુખ્ય મૂર્તિઓ છે અને 1000થી વધુ નાની મૂર્તિઓ. આ મૂર્તિઓમાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો દર્શાવવામાં આવ્યા છે, જેમ કે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર. અને આ બધું એટલી સુંદર રીતે કોતરાયેલું છે કે તમે જોતા જ રહી જાઓ. રાણકી વાવ માત્ર કલા નથી, તે એક ઇજનેરી ચમત્કાર છે. જૂના સમયમાં જ્યારે પાણીનું સંચાલન મુશ્કેલ હતું, ત્યારે આ વાવ એક ઉત્તમ ઉકેલ હતી. તેની રચના એવી છે કે વરસાદનું પાણી સંગ્રહ થાય, જમીનનું પાણી જળવાય અને ઉનાળામાં ઠંડક રહે. એક સમય એવો આવ્યો કે આ વાવ પૂરથી પૂરી રીતે માટીમાં દટાઈ ગઈ અને સદીઓ સુધી કોઈને ખબર જ નહોતી. પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ વાવને શોધી કાઢી અને ફરીથી દુનિયા સામે લાવી. 2014માં યુનેસ્કોએ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી. આ માન્યતા એ દર્શાવે છે કે આ વાવ માત્ર ભારત માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. આજે રાણકી વાવ એક મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. દર વર્ષે હજારો લોકો અહીં આવે છે. વિદેશી પ્રવાસીઓ પણ આ શિલ્પકલા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. રાણકી વાવ ખાસ છે કારણ કે તે એક સ્મારક છે, તે એક પાણી સંચાલન સિસ્ટમ છે, તે એક કલા ગેલેરી છે, તે એક આધ્યાત્મિક સ્થળ પણ છે. અને સૌથી ગર્વની વાત એ છે કે ભારત સરકારે આ રાણકી વાવનો ફોટો 100 રૂપિયાની ભારતીય ચલણી નોટ ઉપર પણ લગાવવામાં આવ્યો છે. રાણકી વાવ આપણને શીખવે છે કે જૂના સમયમાં લોકો પાસે માત્ર ટેકનોલોજી જ નહોતી, પણ દૃષ્ટિ, કલા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય હતો. આવો વારસો આપણો ગર્વ છે અને તેને જાળવવું આપણી જવાબદારી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ રસપ્રદ ડોક્યુમેન્ટરી તમે અહીં જ જોવા મળશે.